હેલો વિદ્યાર્થી મિત્રો, બાયોસ્ફિયર ઇનસાઇટમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે સરસ રીતે પરાગનયન માટેના જે વાહકો હતા, જૈવિક વાહકો, અજૈવિક વાહકો વિશે આપણે ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો અને સાથે સાથે એનસીઈઆરટીની ટેક્સ્ટબુક પણ આપણે રિફર કરી. હવે આજના લેક્ચરની અંદર એના પછીનો જે ટોપિક છે એના વિશે આપણે ખૂબ જ સરસ રીતે વાતો કરવી છે. બરાબર? તો વધુ સમય ન લેતા ફટાફટ આપણે આગળના જે મુદ્દા ઉપર છે એ જઈએ. આજનો બેટા સરસ મજાનો ટોપિક હું તમારા માટે લઈને આવ્યો છું, બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ. શું છે? બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ. પહેલો તો પ્રશ્ન થાય કે સર, આ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ એટલે શું? તો ચિંતા નહીં કરો, તમારા મનની અંદર ઉદ્ભવતા તમામ પ્રશ્નોના જવાબો છે આપણે આ લેક્ચરની અંદર મેળવવાના છે. તો વધારે સમય ન લેતા સીધા આપણે આપણા ટોપિક પર જઈએ. તો ધ્યાનથી સમજો બેટા, વાત કરવી છે આપણે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ. તો પહેલા તો આ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ છે શું, એના વિશે આપણે થોડી ડિસ્કશન કરીએ. તો જો બેટા, આપણને ખ્યાલ છે કે મોટા ભાગની જે વનસ્પતિઓ છે, મોટા ભાગની જે વનસ્પતિઓ છે એ કેવા? દ્વિલિંગી પુષ્પો સર્જે. પહેલા તો એ વાત ક્લિયર કરી કે દ્વિલિંગી પુષ્પો કોને કહેવાય. તો આપણે 11મા ધોરણની અંદર જ અભ્યાસ કરીને આવ્યા છીએ કે જે પુષ્પની અંદર નર પ્રજનનાંગ અને માદા પ્રજનનાંગ બંને હાજર હોય, એટલે કે પુંકેસર અને સ્ત્રી કેસર બંને હાજર હોય, તો એવા પુષ્પને આપણે કેવા પુષ્પ કહીએ? દ્વિલિંગી પુષ્પ કહી શકાય, અથવા તો એને ઉભયલિંગી પુષ્પ પણ કહેવામાં આવે. હવે વિચારો, તમે ખાલી તમે વિચારો કે જો કોઈ પુષ્પની અંદર સ્ત્રી કેસર અને પુંકેસર બંને હાજર હોય, એટલે કે દ્વિલિંગી પુષ્પ હોય, તો આ પુષ્પના પુંકેસરના પરાગાશયમાંથી ઉત્પન્ન થતી પરાગરજ સૌપ્રથમ ક્યાં જવાનું પસંદ કરે? તો કે એ જ પુષ્પના સ્ત્રી કેસર પર જવાનું પસંદ કરે. નજીક હોય ત્યાં જ જવાય, જાજુ ડિસ્ટન્સ કાપવું ન પડે. તો એક જ પુષ્પની વચ્ચે આ જે પરાગનયન થાય, એ પરાગનયનને શું કહેતા હતા આપણે? યાદ કરો તો, બહુ સારી રીતે આપણે અભ્યાસ કર્યો. સ્વફલન કહેવાય. શું કહેવાય? સ્વફલન. એટલે આપણને ખ્યાલ આવ્યો કે દ્વિલિંગી પુષ્પો સર્જાય છે, તેને લીધે સ્વફલન થવાની જે શક્યતા છે એ કેવી થાય? વધુ હોય, વધારે સ્વફલન થવાની સંભાવના છે, કારણ કે તે જ પુષ્પના પુંકેસરના પરાગાશયમાંથી ઉત્પન્ન થતી પરાગરજ પરાગાસન પર બેસી જશે. હવે પ્રશ્ન થાય કે સર, સતત ને સતત સ્વફલન થાય તો કાંઈ ગેરલાભ ખરો? તો હા. શું થાય? તો કે સતત સ્વફલન, વારંવાર સ્વફલન થાય તો શું ઉદ્ભવે? યાદ રાખવાનું, અંતઃ સંવર્ધન દબાણ ઉદ્ભવે. સારા નવું લાયા તમે. અંતઃ સંવર્ધન દબાણ એટલે શું?
તો માની લો કે સતત સ્વફલન થઈને કોઈ કારણોસર કોઈ નબળું લક્ષણ છે એ આવી ગયું, તો એ નબળું લક્ષણ પેઢી દર પેઢી છે એ આગળ વારસાગમન પામશે. કેમ? તો આપણે ભણ્યા હતા, યાદ કરો કે અહીંયા જે નવી સંતતિ ઉદ્ભવે છે ત્યાં જનીનિક ભિન્નતા ઉદ્ભવતી નથી. બરાબર? તો યાદ રાખવાનું કે સતત સ્વફલન થાય તો શું ઉદ્ભવે? અંતઃ સંવર્ધન દબાણ ઉદ્ભવતું હોય. બરાબર? એટલું સમજમાં આવ્યું બધાને? યસ, વેરી ગુડ. હવે આપણે થોડી આગળ આપણી ચર્ચાને લઈ જઈએ કે જો આવું ન કરવું હોય તો, અંતઃ સંવર્ધન દબાણ ન ઉદ્ભવવા દેવું હોય તો તેના માટે વનસ્પતિઓ વિવિધ ક્રિયાવિધિઓ વિકસાવે. બરાબર? કે સતત સ્વફલન ન થાય એના માટે વિવિધ શું વિકસાવે? ક્રિયાવિધિઓ. અને આ ક્રિયાવિધિઓ છે એ ક્રિયાવિધિઓને આપણે શું કહીશું? આ પદ્ધતિઓને બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ કહેવાય. આપણે હમણાં ભણવાના છીએ. બરાબર? બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ કહેવાય. તો જો બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ માટે આપણે કંઈક લખવું હોય તો શું લખી શકીએ? તો એવું કહી શકીએ કે સ્વફલન અટકાવતી. બરાબર? એટલે કે એ પુષ્પની પરાગરજને ત્યાં પરાગિત થવા દેશે નહીં. સ્વફલન અટકાવતી અને પરપરાગનયન પ્રેરતી જે પદ્ધતિઓ છે એને આપણે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ કહેવાય. ટૂંકમાં બેટા એટલું આપણે અહીંયા યાદ રાખવાનું છે કે આ પુષ્પની પરાગરજ આ પરાગાસન પર આવવી ન જોઈએ. જો નહીં આવે તો આપણે કોઈ અંતઃ સંવર્ધન દબાણ જેવી સમસ્યા ઉદ્ભવવાની નથી. આટલી જ આપણે ખાસ ચર્ચા આ મુદ્દાની અંદર કરવાની છે. 4 અલગ અલગ પદ્ધતિઓ છે. તો એ ચારેય પદ્ધતિઓ વિશે છે એ આપણે અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજો. પહેલી પદ્ધતિ શું કહે છે? પહેલી પદ્ધતિ એવી કે પરાગાસન અને પરાગરજની મુક્તિ વચ્ચે તાલમેળ ન હોવો. બરાબર? કે વનસ્પતિ શું કરશે? તો આ તાલમેળ વીખી નાખશે. તાલમેળ વિશે તો આપણે ગયા લેક્ચરોમાં વાત કરી છે. બરાબર? પણ ધ્યાન રાખો શું કહેવા માંગે છે કે અહીંયા એવું કહેવા માંગે છે કે પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થઈ જાય પણ હજી પરાગાસન એને ગ્રહણ કરવા માટે એક્ટિવ જ ના થયું હોય તો સ્વફલન થાય? ન થાય. અથવા એવું વિચારો કે પરાગાસન ગ્રહણશીલ બની ગયું. પરાગરજ કહેશે કે પરાગરજ આવે તો હું એને એક્સેપ્ટ કરી લઈશ, પણ પરાગાશયમાંથી પરાગરજ જ મુક્ત નથી થતી તો સ્વફલન થાય? ન થાય. સ્વફલન તો ક્યારે થાય? તો કે બંને વચ્ચે તાલમેળ હોય. એટલે કે પરાગાશયમાંથી જ્યારે પરાગરજ મુક્ત થાય ત્યારે જ પરાગાસન ક્રિયાશીલ બને એને એક્સેપ્ટ કરવા માટે, તો જ સ્વફલન થાય, નહીતર થાય નહીં. એટલા માટે સ્વફલન અટકાવવા માટેની પહેલી જે વાત છે એ આ તાલમેળ ન હોવું. કોની વચ્ચે? તો કે પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રાહ્યતા. રાઈટ? પરાગાસનની જે પરાગરજને ગ્રહણ કરવાની ક્ષમતા છે તે એની વચ્ચે તાલમેળ હોય. ધેટ્સ ક્લિયર? યસ, વેરી ગુડ. બીજી કઈ પ્રયુક્તિ વિકસાવે તો એ સમજો. બીજી એવી પ્રયુક્તિ આપણે વિચારી શકીએ કે પરાગાસન અને
પરાગાશયના સ્થાનો કેવા હોવા? અલગ અલગ હોવા, જુદા જુદા હોવા. સ્થાનો જુદા જુદા હોવા. યાદ કરો, સ્વફલન માટે આપણે લાક્ષણિકતાઓ જોઈ કે સ્વફલન ત્યારે જ થાય કે જ્યારે પરાગાશય અને પરાગાસન બંને એકબીજાની નજીક હોય. હવે બંને એકબીજાથી દૂર હોય તો સ્વફલન થાય? ન થાય. કેવી રીતે? જો એક નાનકડી એવી આકૃતિ દોરીને તમને સમજાવું. માની લો કે આ સ્ત્રી કેસર છે, આ એનું પરાગાસન છે અને આ પુંકેસર છે. રાઈટ? બંનેના સ્થાન દૂર છે. બંનેના સ્થાન દૂર છે. તો હવે અહીંથી પરાગરજ ઉત્પન્ન થઈને કાંઈ અહીંયા જઈ શકે નહીં. તો જો પરાગરજ ત્યાં ન જાય તો સ્વફલન ન થાય, અને સ્વફલન ન થાય તો અંતઃસંવર્ધન દબાણ ન ઉદ્ભવે. ક્લિયર? તો બે પદ્ધતિઓ આપણે જોઈ. ત્રીજી પદ્ધતિ ઉપર જઈએ આપણે. ત્રીજી પદ્ધતિ સમજો. ત્રીજી પદ્ધતિ શું કહે છે કે ત્રીજી પદ્ધતિ છે ને એ એવી છે, જનીનિક ક્રિયાવિધિ છે. કેવી ક્રિયાવિધિ છે? જનીનિક ક્રિયાવિધિ. અને એનું નામ છે સ્વ અસંગતતા. શું કીધું? સ્વ અસંગતતા. અહીંયા ઘર ઘરનાને ભળતું નથી. એટલે જો સાંભળજો શું થાય, જોજો કે આ સ્ત્રી કેસર છે, બરાબર? આ પુંકેસર છે. પુંકેસર માંથી જે પરાગરજ બને છે એ પરાગરજ કદાચ અહીંયા બેસી પણ જાય, બરાબર? પરાગરજ ત્યાં બેસી પણ જાય, પણ એની અંદર એવી જનીનિક ક્રિયાવિધિ વિકસાવવામાં આવી છે કે એ પરાગરજ જે બેસી છે એનો પરાગ નલિકા, એમાંથી જે બનતી નલિકા હોય એ પરાગ નલિકાનો વિકાસ અથવા તો એ પરાગરજનું જે અંકુરણ હોય, એટલે કે પરાગરજમાંથી પરાગ નલિકા બનવાની ક્રિયા હોય એ શું થાય? બંને ક્રિયાવિધિઓ છે શું થશે? અવરોધાય. બરાબર? અવરોધાય. શું થાય? સાંભળજો કે પરાગરજ કદાચ અહીંયા આવીને બેસશે, પણ એ પરાગરજમાંથી કાં તો એ પરાગરજનું અંકુરણ જ નહીં થાય. અંકુરણ ન થાય તો પશ્વફલન ઘટનાઓ થાય? ન થાય. બરાબર? અને કદાચ હાલો અંકુરણ થઈ ગયું તો એ પરાગ નલિકાનો વિકાસ થશે ને. બંને વાતો છે એ શું થશે? અવરોધાય. ક્લિયર? સમજમાં આવ્યું? તો આવી ક્રિયાવિધિને આપણે શું કહીએ? સ્વ અસંગતતા. એટલે કે પોતાની પરાગરજનું અંકુરણ થવા દેશે નહીં, અને કદાચ જો અંકુરણ થાય તો એનો વિકાસ થવા દેશે નહીં. ક્લિયર? આવી સરસ મજાની ત્રીજી ક્રિયાવિધિ ભણ્યા. હવે છેલ્લી અને ચોથી જે ક્રિયાવિધિ છે એની વાત કરું કે વનસ્પતિ છે એ શું કરશે? આખરે એકલિંગી પુષ્પો બનાવી નાખશે. બરાબર? પુષ્પો કેવા બનાવી નાખશે? એકલિંગ. હવે વિચારો તો એકલિંગી પુષ્પો વનસ્પતિ ઉપર ઉદ્ભવે તો સ્વફલન થાય? કદાપી ન થાય. બરાબર? કે પુષ્પની અંદર કાં તો પુંકેસર હાજર હોય કાં તો સ્ત્રી કેસર હાજર હોય તો ક્યારેય સ્વફલન થાય? ન થાય. કારણ કે સ્વાભાવિક છે કે સ્વફલન માટે પુષ્પ દ્વિલિંગી હોવું જરૂરી છે. રાઈટ? તો હવે જો એકલિંગી પુષ્પ ઉદ્ભવવાની એમાં પાછા બે વાતો આપણે વિચારવી પડે. ખાલી એક વાતે ન હાલે. કે કેટલીક વનસ્પતિઓ છે એ કેવી હોય? એક સદની વનસ્પતિ હોય. કેવી હોય? એક સદની. એક્ઝામ્પલ યાદ રાખજો, દિવેલા અને નાળિયેર. સોરી, આપણે અહીંયા મકાઈ રાખશું. દિવેલા અને મકાઈ. હવે એક સદની, પહેલા તો વનસ્પતિ કોને કહેવાય સર? મુદ્દા ઉપર આવો.
માની લો કે આ કોઈ પ્લાન્ટ છે, બરાબર, આ પ્લાન્ટ છે. એક વસ્તુ ક્લિયર છે કે પ્લાન્ટ ઉપર જે પુષ્પ હશે એ કેવું હશે? એકલિંગી હશે, રાઈટ? તો જો માની લો કે અહીંયા જે છે એ માદા પુષ્પ છે. માદા પુષ્પ એટલે માત્ર સ્ત્રી કેસર ધરાવતું પુષ્પ છે. આ કયું પુષ્પ છે? માદા પુષ્પ. અને અહીંયા હું આવી રીતના દોરું છું નર પુષ્પ, એટલે કે માત્ર પુંકેસર ધરાવતું પુષ્પ છે, નર પુષ્પ. એટલે એક જ વનસ્પતિ ઉપર, સાંભળજો, એક જ વનસ્પતિ ઉપર માદા પુષ્પ અને નર પુષ્પ બંને આવેલા હોય તો એ વનસ્પતિને કેવી વનસ્પતિ કહેવાય? એક સદની. જો સમજો, પુષ્પ એક લિંગી જ છે પણ વનસ્પતિ કેવી છે? એક સદની, એટલે કે દ્વિલિંગી છે, રાઈટ? યસ, વેરી ગુડ. તો બેટા જો એક વસ્તુ અહીંયા વિચારો કે આવી જે વનસ્પતિઓ હોય એમાં સ્વફલન થાય? જો સ્વફલન, એકને એક પુષ્પ વચ્ચે સ્વફલન શક્ય છે? નહીં, કદાપી ન થાય. એટલે સ્વફલન અટકાવી શકાય, બરાબર? પછી બેટા વિચારો, ગેઇટેનોગેમી. ગેઇટેનોગેમી થાય? એ તો થાય જ નહીં કે અહીંની પરાગરજ અહીંયા જઈ શકે, કે એક જ વનસ્પતિના બે અલગ અલગ પુષ્પો વચ્ચે પરાગનયન થઈ શકે. એટલે ગેઇટેનોગેમી અટકાવી શકાય નહીં. સમજાણું? તો જે એક સદની વનસ્પતિ, દિવેલા, મકાઈ જેવી વનસ્પતિઓ છે એમાં સ્વફલન અટકાવી શકાય, પરંતુ ગેઇટેનોગેમી અટકાવી શકાય નહીં, રાઈટ? તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે, ભૂલાય નહીં. ભૂલો ભલે બીજું બધું, આ વાતને ભૂલતા નહીં. ઓકે, ચલો આગળ વાત કરીએ. બીજી કેવી વનસ્પતિ હોય? તો કે ભાઈ દ્વિસદની વનસ્પતિ હોય. દ્વિસદની એટલે એક લિંગી વનસ્પતિ. અને એનું એક્ઝામ્પલ યાદ રાખવાનું છે, પપૈયા, રાઈટ? પપૈયા. હવે એમાં શું થતું હોય ખબર? પેલા હું તમને એ દ્વિસદની કોને કહેવાય એ તમને કહ્યું. આ એક વનસ્પતિ છે જેને હું નર વનસ્પતિ કહું, અને બીજી વનસ્પતિ છે જેને હું માદા વનસ્પતિ કહું. નર વનસ્પતિ શું કામ કીધી ભાઈ મેં? તો કે એની ઉપર માત્ર ને માત્ર જેટલા પુષ્પ હશે એ પુષ્પની અંદર માત્ર પુંકેસર જ હશે, અને અહીંયા જેટલા પુષ્પો હશે એની ઉપર માત્ર ને માત્ર સ્ત્રી કેસર જ હશે, રાઈટ? તો આ કયા પુષ્પો છે? નર પુષ્પ. તો નર પુષ્પ, માત્ર નર પુષ્પ ધરાવતી વનસ્પતિ હોય તો નર વનસ્પતિ કહેવાય, અને માત્ર માદા પુષ્પો ધરાવતી વનસ્પતિ હોય તો એને માદા વનસ્પતિ કહેવાય. હવે અહીંયા વિચારો, જો અહીંયા વિચારું ને એવું સેમ વસ્તુને આ વિચારો કે આ વનસ્પતિઓની અંદર સ્વફલન શક્ય છે? તો કે નહીં. ગેઇટેનોગેમી શક્ય છે? વિચારો તો, ગેઇટેનોગેમી થાય અહીંયા? અલ્યા ન થાય, કારણ કે આ વનસ્પતિમાં જેટલા પણ પુષ્પો હશે બધા કેવા છે? નર. અહીંયા જેટલા પણ પુષ્પો હશે બધા કેવા છે? માદા. તો હવે નર નર કઈ વચ્ચે કઈ ન થાય, લિંગી પ્રજનન ત્યાં શક્ય નથી, બરાબર? એટલે ગેઇટેનોગેમી પણ ન થાય. પરવશ થાય? પરવશ થાય. એટલે કે અહીંથી પરાગરજ છે એ ઉડીને અહીંયા જઈ શકે, રાઈટ? યસ ઓર નો? યસ. તો બેટા બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, અહીંથી પ્રશ્ન બનશે, યાદ રાખજો કે એક સદની વનસ્પતિઓની અંદર એકલિંગી પુષ્પો ઉત્પન્ન થાય તો સ્વફલન અટકાવી શકાય, પરંતુ ગેઇટેનોગેમી અટકાવી શકાય નહીં, રાઈટ? પણ જો દ્વિસદની વનસ્પતિમાં એકલિંગી પુષ્પો ઉત્પન્ન થાય તો સ્વફલન પણ અટકાવી શકાય, ગેઇટેનોગેમી પણ અટકાવી શકાય, પણ પરવશ અટકાવી શકાય નહીં. તો આવું સરસ મજાનો બેટા આપણે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ, સ્વફલન અટકાવવા માટેની પ્રયુક્તિ, પરપરાગનયન પ્રેરતી પ્રયુક્તિઓ વિશે આપણે અભ્યાસ કર્યો. કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાઈ શકે એમસીક્યુ માટે, અને બોર્ડની અંદર થિયરી માટે મોસ્ટ 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 આઈએમપી પ્રશ્ન છે, કોઈને કહેતા નહીં. ઓકે, તો મળીએ છીએ પાછા આવતા નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.